હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આજે આપણે બનાવીશું વરાળિયા રવૈયાનું શાક, જે કાઠિયાવાડી વાડીના પ્રોગ્રામમાં બનતું હોય છે। તો આ રીતના ભરેલા રવૈયાનું શાક બનાવવાથી તે એકદમ ટેસ્ટી બને છે અને રેગ્યુલર રીંગણના શાક કરતાં પણ અલગ બને છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં આ રીતના જે નાના રવૈયા આવે છે તે લઈ લીધા છે। તેને આ રીતના સાઈડમાંથી ડીટીયાનો ભાગ કાઢી લેવાનો છે। તો આ રવૈયા બનાવવા માટે આ રીતના નાના રીંગણની પસંદગી જ કરવી। તો મેં અહીંયા બધા જ રીંગણને તમે જોઈ શકો છો તેમ ડીટીયાનો ભાગ કાઢી લીધો છે। ત્યારબાદ આપણે ઉપરથી પણ આ રીતના અડધા ડીટીયાનો ભાગ કાપી લેવાનો છે। તો મેં અહીંયા બધા જ રીંગણને એ રીતના કટ કરીને તૈયાર કરી લીધા છે। હવે આપણે તેને એક વખત પાણીથી સારી રીતે ધોઈ લઈશું। ત્યારબાદ આપણે સ્ટફિંગનો મસાલો બનાવી લઈએ। તો તેના માટે મેં અહીંયા નાનું મિક્સર જાર લઈ લીધું છે। તેમાં 2 થી 3 ચમચી જેટલા સિંગના દાણા, 7 થી 8 જેટલી લસણની કળીઓ, એક કટ કરેલું લીલું મરચું તથા થોડો આદુનો ટુકડો લઈ લીધો છે। તેને મિક્સર જારમાં એડ કરી દઈશું। ત્યારબાદ આપણે અહીંયા એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું। તો મેં અહીંયા આપણે જે ચા સાથે ટોસ્ટ ખાઈએ છીએ તે લીધું છે। તેને આ રીતના કટ કરીને એડ કરી દઈશું। તો આ રીતના સ્ટફિંગમાં એક ટોસ એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને તેની ગ્રેવી પણ એકદમ સરસ બને છે। તો મેં આ બધી જ વસ્તુને તમે જોઈ શકો છો તેમ થોડું ક્રમ્બલી ક્રશ કરી લીધું છે। તો જો તમે ક્યારેય આ રીતના સ્ટફિંગમાં ટોસ્ટનો ઉપયોગ ના કર્યો હોય તો એક વખત જરૂરથી એડ કરજો। ત્યારબાદ આપણે જે સ્ટફિંગ ક્રશ કરીને રેડી રાખ્યું છે તેને એક પ્લેટમાં કાઢી લેવાનું છે। ત્યારબાદ આપણે તેમાં ચણાનો લોટ એડ કરવાનો છે। તો મેં અહીંયા લગભગ 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે। તમે વધારે પ્રમાણમાં રીંગણનું શાક બનાવતા હોય તો તે પ્રમાણે ચણાનો લોટનો ઉપયોગ કરવો। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બીજા મસાલામાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, થોડી હળદર એડ કરીશું, અડધી ચમચીથી થોડો ઓછો તેટલો ગરમ મસાલો એડ કરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। ત્યારબાદ તેમાં 2 થી 3 ચમચી જેટલા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું અને હવે તેમાં ખટાશ માટે અડધા લીંબુનો રસ એડ કરીશું। આપણે સ્ટફિંગ બનાવતી વખતે ટોસનો ઉપયોગ કર્યો છે, જે ટેસ્ટમાં સ્વીટ હોય છે, તેથી થોડો લીંબુનો એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ બેલેન્સ થઈ જશે અને સ્ટફિંગ એકદમ સરસ ચટાકેદાર બને છે। 1 ચમચા જેટલું તેલ એડ કરીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો હું અહીંયા તેને હાથેથી સારી રીતના મિક્સ કરતી જાઉં છું। તો અહીંયા આપણું એકદમ સરસ એવું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આગળની પ્રોસેસ કરીએ। તો તેના માટે મેં અહીંયા રીંગણને ધોઈને લઈ લીધા છે। તેને આ રીતના ચપ્પુની મદદથી વચ્ચે કાપો મૂકી દેવાનો છે અને અંદર જોઈ લેવાનું છે કે તે સડેલું તો નથી ને। ત્યારબાદ આપણે આ રીતના રીંગણને સ્ક્વેર શેપમાં કટ કરી લેવાનું છે, જેનાથી તેમાં સ્ટફિંગ સારી રીતે ભરી શકાય। તો હું સેમ આ જ રીતથી બધા જ રીંગણને કટ કરી લઉં છું। તો મેં આ બધા જ રીંગણને કટ કરીને રેડી કરી લીધા છે। ત્યારબાદ આપણે તેમાં સ્ટફિંગ ભરી લેવાનું છે। તો એક વખત હાથેથી ફરીથી મિક્સ કરી લઈશું। ત્યારબાદ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ સ્ટફિંગ અંદર સુધી જાય ત્યાં સુધી આપણે તેને ભરી લેવાનું છે અને બીજી સાઈડે પણ આપણે સ્ટફિંગ સારી રીતે ભરી લઈશું અને આ રીતના હાથની મદદથી પ્રેસ કરી લઈશું, જેનાથી સ્ટફિંગ બહાર ના નીકળે। તો હું સેમ આ જ રીતથી બધા જ રીંગણને સ્ટફ કરીને રેડી કરી લઉં છું। તો મેં અહીંયા બધા જ રીંગણને ભરીને તૈયાર કરી લીધા છે। તમે જોઈ શકો છો રીંગણ એકદમ સરસ દેખાઈ રહ્યા છે અને આ જે બાકીનું સ્ટફિંગ વધ્યું છે તેને આપણે આગળ ગ્રેવીમાં ઉપયોગ કરવાનો છે। હવે રીંગણને સ્ટીમ કરવા માટે મેં અહીંયા પહેલેથી જ પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે। તેમાં આ રીતનું કોઈ સ્ટેન્ડ મૂકી દઈશું અને તેની ઉપર આ રીતનું કાણાવાળું વાસણ મૂકી દેવાનું છે। ત્યારબાદ આપણે જે રીંગણ સ્ટફ કરીને રાખ્યા હતા તેને 1 બાય 1 આ રીતના મૂકી દેવાના છે। તો આ રીતના વરાળથી જ્યારે રીંગણ સ્ટીમ થઈને શાક બનશે તો એકદમ સરસ ટેસ્ટ બેલેન્સ થશે। રીંગણને તમે ઇડલીના કુકરમાં જે મુઠિયાની ડીશ આવે છે તેમાં પણ સ્ટીમ કરી શકો છો। તમે આ 1 બાય 1 બધા જ રીંગણને આ રીતના વાસણમાં મૂકી દીધા છે। ત્યારબાદ તેને ઢાંકી દેવાનું છે। તો આ રીતના વરાળથી રીંગણ એકદમ સરસ બફાઈ જશે। તો આપણે તેને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ। તો તેના માટે મેં અહીંયા મિક્સર જાર લઈ લીધું છે। તેમાં મીડિયમ સાઇઝની કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં કટ કરેલું ટામેટું એડ કરી લઈશું। અહીં આપણે ડુંગળી ટામેટાની ગ્રેવી સાથે જ બનાવી લઈશું। તો લગભગ 15 થી 17 મિનિટ જેવો ટાઈમ થયો છે। આપણે રીંગણને ખોલીને જોઈ લઈએ। આ રીતના ચપ્પુની મદદથી ચેક કરી લઈએ, પરંતુ મને અહીંયા રીંગણ હજુ થોડા કાચા લાગે છે, તેથી ફરીથી તેને ઢાંકીને 3 થી 4 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। તો મેં અહીંયા ફરીથી કડાઈને ઢાંકી દીધી છે। ફરીથી 4 થી 5 મિનિટ બાદ ખોલીને જોઈ લઈએ તો રીંગણ એકદમ સરસ રીતના સ્ટીમ થઈ ગયા છે। તો આપણે પ્લેટને બહાર કાઢી લઈશું।
ત્યારબાદ આપણે શાકનો વઘાર કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા કડાઈમાં 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું, જેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તેલ સારી રીતે ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને જીરાને સારી રીતે સંતળાવા દઈશું. તો જીરું સારી રીતે સંતળાઈ ગયું છે. ત્યારબાદ તેમાં આપણે જે ડુંગળી ટામેટાની પેસ્ટ બનાવીને તૈયાર કરી રાખી હતી તેને એડ કરી દઈશું અને તેને ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે ગ્રેવી એકદમ સરસ પાકી જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અહીંયા ફક્ત ગ્રેવીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે, કારણ કે આપણે સ્ટફિંગ વખતે મીઠું એડ કરેલું છે. તો 3 થી 4 મિનિટમાં તમે જોઈ શકો છો ગ્રેવી સારી રીતે પાકી ગઈ છે. તો આપણે બીજા મસાલા કરી લઈશું, જેમાં હળદર, ધાણા જીરું, ગરમ મસાલો તથા લાલ મરચું પાવડર એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે ફક્ત ગ્રેવીના ભાગના જ મસાલા એડ કરવાના છે. મસાલા સારી રીતે સંતળાઈ ગયા છે તો આપણે જે રીંગણા સ્ટીમ કરીને રાખ્યા છે તેને 1 બાય 1 ગ્રેવીમાં એડ કરી દેવાના છે. રીંગણને ગ્રેવીમાં એડ કરી દીધા બાદ હળવા હાથે તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે, જેથી તેમાંથી સ્ટફિંગ બહાર નહીં નીકળે. તો આ રીતના ડુંગળી ટામેટાની ગ્રેવીમાં વઘાર કરવાથી શાક એકદમ સરસ ટેસ્ટી બને છે. ત્યારબાદ આપણે જે સ્ટફિંગ વધ્યું હતું તે એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતના સ્ટફિંગ એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને ગ્રેવી પણ એકદમ સરસ ઘાટી બને છે. ત્યારબાદ આપણે ગ્રેવીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે થોડું પાણી એડ કરીશું. જો તમને પાણી ના એડ કરવું હોય તો તમે ફક્ત મસાલા સાથે પણ રીંગણના શાકને સર્વ કરી શકો છો, પરંતુ હું અહીંયા તેની થોડી ગ્રેવી બનાવી લઉં છું. ત્યારબાદ આપણે પાણી સાથે તેને 2 મિનિટ માટે ચડવા દઈશું. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવી પણ એકદમ સરસ રીતે પાકી ગઈ છે. તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને છેલ્લે હવે તેમાં કટ કરેલા લીલા ધાણા એડ કરી દેવાના છે. તો તૈયાર છે આપણું એકદમ સરસ વરાળિયા રીંગણનું શાક, જે રેગ્યુલર રીંગણના શાક કરતાં એકદમ સરસ અને અલગ ટેસ્ટ આપે છે. તો હું અહીંયા તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઉં છું. જનરલી ભરેલા રીંગણનું શાક બાજરીના રોટલા સાથે ખાવાની એકદમ મજા આવે છે, પરંતુ તમે તેને રોટલી કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો. આ શાક બનાવવા માટે રેગ્યુલર શાક કરતાં થોડો વધારે ટાઈમ અને મહેનત લાગે છે, પરંતુ જ્યારે તમે તેને ટેસ્ટ કરશો તો મહેનત વસૂલ છે. તો એક વખત આ રીતના વરાળિયા રીંગણનું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ જો મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો, તેમજ મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.